અમે એની સરકારશ્રીની સેવામાં બેહેગા કે અમારે જવાનું હોય સાળંગપુર, તો એમાંથી એવું કે હવે અમે આવતા હતા ને તો એકી ગામના નામ જ નતા આવતા. પછી સૌજીભાઈને કીધું કે તમે મિત્રો હે ને રામભાઈની થોડાક થાકોડો ઉતરો ને વાડીમાં ઘૂમરો માર્યું ને જા બધા સૌજીભાઈના ઘરના છે જો બધા ગુવાર ને ભીંડા કાંઈ મહિને માટે જે વાટવા જાય હું ત્યાં યાદ આવી પૂરા હુआ હું તો ના પાડતો હતો કે ભાઈ અમારે દર્શન ન કરવા જોઈએ. પછી મને યાદ આવ્યું. રામ રામ સીતારામ ને જય હનુમાન બાપા બધાને. તો મેં જે આગળ વિડીયોમાં વાત કરી હતી ને કે અમારે જવાનું છે કાં તો અમારે જવાનું છે અટાણે સારંગપુર. તો હું કાલે હાંજી આવ્યો તો મારા મામાના ઘેર એટલે કે અમીલાના ઘેર. તો ના હે ને પછી હાંજી તો મોડું થઈ ગયું હતું. તો હાંજી ખાઈ પીને હોઈ ગયા હતા. સવારે ઉઠ્યા 4 વાગ્યામાં ઉઠ્યા, કારણ કે ટ્રેન છે 6 વાગ્યાની. એટલે સીધા હે ને હાલે ને આવ્યા પાછા. સવારે ઉઠે ચા પાણી પીને સીધા હાલે ને આવ્યા ને. હા, અને ટ્રેનમાં અમારે જવું છે ને બેયની મુસાફરી કરવાની છે. ટ્રેનની કરવાની છે ને બસની. આથી કેશોદથી રાજકોટ સુધી ટ્રેનમાં જાઉં, રાજકોટથી પછી સારંગપુરની બસમાં જવાનું હોય. એટલે બે થઈ જાય ટૂંકમાં. અમારે ટ્રેનમાં જવું હતું, નકર તો બસે લઈ જાય. તો હા, આજે હે ને સારંગપુર દાદાના દર્શન કરી આવીએ. હું કોઈ દી ગો નથી ને તમને દર્શન કરાવીએ. તો વિડીયોમાં બધા એન્ડ સુધી બન્યા રહીજો. પટાણમાં કોઈ હે નહીં જાજા, અમારા જેવા હે કોક. હા ને અમે ટોટલ હે 3 જણા. અમીરો અને દિલીપ. તમે 3 જણા જઈએ. ભાવેશનો પ્લાન હતો પણ એની પાછું અચાનક કામ આવે ગયું એટલે કેન્સલ થઈ ગયું. તો હા, ભાવેશ નથી આવતું. એવું દુઃખ છે પણ હવે કામ કરવું. અટાણે 5:17 થઈ. પરભાતિયા ચાલુ થયા. રાજકોટ પેસેન્જર જેનો આવવાનો નિર્ધારિત સમય 5 વાગે 59 મિનિટ 2 સેકન્ડ. આ ગાડી સાચા સમય ઉપર ચાલે છે. ગાડી સંખ્યા 5 એ કેવું પડે હો કે સાચા સમય ઉપર ચાલે. તો વેરાવળ રાજકોટ આ ગાડી સાચા અમે એની સરકારશ્રીની સેવામાં બેહેગા. આગળ ટ્રેન ઉપડે ને એટલે સીધા થાય રાજકોટ ને. ધીરે ધીરે અંજવાનું થતું જાય. હાલો કિંગ ઓફ સારંગપુર. હાલો અમારે સુખનો સૂરજ ઉગી ગયો અને એ જાય. હાલો સાળંગપુર હાલો. હા, જુનાગઢ આવ્યું. જુનાગઢ અટાણે હે ને 1:30 વાગ્યો ને અમે પૂગ્યા વિછિયા ને. હા, સવારેથી હું વાત કરતો હતો ને કે અમારે જવાનું હોય સાળંગપુર. તો એમાંથી એવું કે સાળંગપુર તો જવાનું જ છે પણ બોટાદ સૌજીભાઈની વાડી આવે કે જે બોટાદ વિલેજ લાઈફ કરેની ચેનલ છે. તો પહેલાં હે ને સાળંગપુર જવાનું હતું ને, ત્યાં રાત રોકાઈને પછી સૌજીભાઈની વાડી બોટાદ જવાનું હતું. પણ પછી અમીરે ખાસ તો પ્લાન કર્યો કે પહેલાં આપણી વાડી જઈ આવીએ. બરાબર ને? તો પછી પાછું કાલે કઈ ઉપાધિ નહીં. કાલે નિરાતે ઉઠે નાઈ ધોવે ને બીજું કઈ કામ ન રહે. પૂગી જ જવાના. હા, ને નિરાતે ન્યાય રોકાવા થાય ઘડીક વાર. ત્યાંથી કઈ જાજુ સારંગપુર સેટું થતું ને એટલે લગભગ 8 કિલોમીટર થાય, 8-9 કિલોમીટર. હા, પૂગે નાસ્તા પાણી હાલે. જીમ જામ. હા, તો એ સીધા આપણી જાય સૌજીભાઈની વાડી. વિછિયા પૂગ્યા લગભગ જે 30-35 કિલોમીટર છે સેટુની વાડી. બોટાદથી આ બાજુ છે, બોટાદ ન જવું પડે. તો આ રીતનો પ્લાન થયો અમારો. ને હા, અમારા સફરની વાત કરીએ તો અમે ટ્રેનમાં ઉતર્યા. ટ્રેનમાંથી પછી ઉતરે ને સીધા બસ સ્ટેન્ડ આવ્યા રાજકોટ અને સીધા બસમાં બેસેગા આ બોટાદની. રાજકોટ બોટાદ. હાલો વિછિયાથી નીકળી ગયા ને હવે સીધા સૌજીભાઈની મુલાકાત કરી.
જસદણ ને વિછિયાર કોઈ દી જોયું નતું, આ જોઈ લીધું. 5 વાગ્યાની વાત છે સવારની. તો 4 વાગે હા ઉઠ્યા 4 વાગ્યા. હાલો તો કઈ કાનિયાદ ચોકડી જેવું હે કે કાનિયાદ હળદર ચોકડી જેવું કઈક નામ હે. નામ ગામના નથી આવડતા સબજીભાઈ ના. એ આખોર કોઈ દી આવ્યા ન હોય ને. હવે એ હમણાં લેવા આવે આખોરાથી, કિકોર થી આવે એ હમણાં ખબર ન થતી. અમે ત્યાં ઊભા. હા આ બોટાદ રસ્તો જાય ને આકોરા કાનિયાદ. આ થી કાનિયાદ નું ઓલું છે પાટિયું. એમાં ફૂગા પડ્યા કે આવે છે કે તમે અત્યારે આવો. મેં કીધું મારે બાય જવાનું કોઈ મેં કીધું મળતો હશે. હારું હારું. રાજુભાઈ નામ તમારું પાકું ઓળખી ગયું. કોમેન્ટો ઘણી આવતી હોય રાજુભાઈ. તમારા ગુરુ રાજુભાઈ, મારા ગુરુ રાજુભાઈ. હા ભાઈ ના ખાલી આ તો રસ્તો ચિંતો કે તમે જાઓ. ના ના ફેર તો પડે. ઓકે વાય વગર વેલો ન થાય. શું હાલે મજામાં? બસ મોજ મોજો. એમાં જાય વગડા પીડા હોય સૌજીભાઈ આયા હોય અમારી વાયા છે તમે જાવ દેખાતા જઈશું. મારે જવું છે ગામમાં. હાલો તો અમે હે ને ઉકેગા સૌજીભાઈ ની વાડી. હજી તો આમ લગભગ હે અંદર. આ ગેટ ને દેખાતો હોય આમાં કઈ ખબર ન પડે. વિડીયામાં રૂબરૂ જોઈએ ને તો બધું અલગ અલગ લાગે. આ બધી એ ખબર પડે. આ બધી આવતું મિલ ને. શું હાલે સૌજીભાઈ મજામાં? બધી લોકેશન આમ દેખાય તો આમ ખબર પડવા માંડે. હા કે હવે આ ખબર પડે કે હવે જાણીતો એરિયો આવે. સૌજીમાં જોતા એટલે ખ્યાલ આવવા માંડે. થોડો થોડો લાઈટ થવા માંડે. સૌજીભાઈ ને તો કામ હાલે નેદવાનું. જરાક મોજ થઈ ગઈ. અમારે તો હજી માંડવી નીકળે. હા વરસાદ તો જો કે અમારે માપે માપે હે. વાવણી જેવું બહુ ખાસ છે નહીં. હા આ તો નર્મદાનું પાણી આવે ને તળાવમાં છૂટું હા પાણીને હાવે ગોરવાણ કરી ઉગાડી છે માંડવી. હવે અમે આવતા હતા ને તો એકી ગામના નામ જ નતા આવતા. પછી સૌજીભાઈ કીધું કે તમે મેસેજમાં નામ લખી દો. કે સૌજીભાઈ કહેતા હતા કે આ ગામ પૂગીને ફોન કરજો. ગામનું નામ જ યાદ ન આવે. એવું જ થાય. અમે હા તમે એ બાજુ હા કે આમાં એટલે એ થાય. કોઈ દી નામ ન સાંભળાય, કોઈ દી ગયા ન હોય. અમારા આજુબાજુમાં રખડતા એટલે તમને ખ્યાલ જ હોય. મગજમાં ફિટ થઈ તમે જાય. અમારી સાઈડના ગામના એ નામ યાદ ન આવે. હા હાલો અમે હે ને સૌજીભાઈની વાડી પૂગ્યા. સવારની વાત હતી ત્યાં અટાણે છે વારો આવ્યો. ઠાકોરો લાગ્યો પણ ઘડી કાંઈ લીમડાને છાંય બેસ્યું ને તો ઠાકોરો ઉતરી જાય. ને કેટલા 2 વર્ષ પછી આજ સૌજીભાઈને હે ને એનો ભાઈ ગયો. હાલો બધા ડાયરાને હે ને પેલા તો રામ રામ સીતારામ ને જય માતાજી. આજે ફાઇનલી હે ને 2 વર્ષ પછી વાતું કરતા હતા. આવી પછી આવી વેત ન આવ્યો આવવાનો. વેચ નો આવ્યો. ફાઇનલી રામભાઈ તો આવી ગયા. નાચી બેન તો ગમે તે દી આવે. હવે હું કે મારે એની વાત નથી જોવી. એમને હવે 2 ભેંસ થઈ ગયા એટલે એમને સેટિંગ ન આવે. હા ન આવે ને એ પાછી ઓલી નવી ભેંસ હોય એટલે કોઈ પાસે ઉભે નહીં. પેલા વેતરમાં આમ તો એમ થાય. હા થાય છે. હા એટલે આપણે ન દોવા દઈએ. સારું બાકી તો જો બેઠા ને હવે વરસાદની વાત જોતા હશે ને બધા. હા તો આ તડકો એવો પડ્યો. નડે થોડુંક માનવીઓને થોડુંક નડે. હા એ તો વરસાદ આવે ને કરતો પવન કેટલો હતો. બહુ પવન હતો. એ હમણાં 2 દી થી ઓછો પડ્યો થોડો. આંકાનો પવન 50-60 કિલોમીટર બેઠા વયા જાય એટલો પવન આવે. હાલો આરામ થઈ ગયો. હાઈ ક્લાસ કોરો ખવાઈ ગયો ને હવે જરાક ખેતરમાં ઘૂમરો મારીએ. એટલે આમાં માંડવી છે, આમાં માંડવી છે. જોઈએ માંડવી. આ બફારો થાય હો. આ વરસાદનો છે. વેલેરો થઈ જાય તો મિત્રો એક ખાસ ને કમેન્ટ કરજો. અમારે કોઈ આંગળા ખાતા નથી. ટ્રાય કરીએ થાય કે નહીં થાય કમેન્ટ કરજો. આ જગ્યાએ જોઈ લીજો કે આમાં થાય કે ન થાય. ને અમે ટ્રાય કરી. જો સામે ગયા વર્ષે આવ્યો દીનો નાખ્યો. જો 2 હતા. એક ફૂકાઈ ગયો, એક રીલો રહ્યો છે. એ પણ પાછો વધે નહીં. ફૂકાઈ જાય. ફૂકાઈ જાય પાછો. હા તો આંબાનો અનુભવ હોય જરાક કીજો તો અમને ખબર પડે. કે ને મિત્રો હે ને રામભાઈની થોડાક કઈ ઠાકોડો ઉતર્યો ને વાડીમાં ઘૂમરો માર્યો ને એટલે થોડોક ઠાકોડો હે ને હજુ ઓગળી જાય. કેમ કે વાડીએ રહેતા હોય વાડીમાં જાય પછી ઠાકોડો આમ ઓગળી જાય ને ઘોડે ઓગળી જાય. ચડવા કરતા તો આમ મજા આવે જોઈ.
જો આ બધા સૌજીભાઈના ઘરના છે જો બધા. હવે અમે ઘાસ જોવા જઈએ. સૌજીભાઈ એક નવો આઈડિયો આપ્યો. ઝીણું થાય ને એ સારું. હું આપણે ઘડિયા વડિયા ઓલી જાહેર ને એવું તમે સાહેર કયો લગભગ. હા અમે સારી કહીએ ને. હા ઘડિયા વડિયા વાવવું પડે. વાવવું વાવવું મહેનત કરી કરતા આપણે ઘડિયા ઘડિયા વાત આવે ને એવું વાવી દઈએ. એટલે કાંઈ નહીં બે બે ક્યારા વાવવા નહીં. હા આ બાજુ શેરડી રહી રામભાઈ. હા શેરડી. પોપિયા પોપિયા ને શેરડી ને તમારે ખાવાનું ન ઘટે કાં. જે વસ્તુ થાય ઈ વાવી દેવાય. હા એ બરાબર છે. આ ટાઈપનું આ ટાઈપનું છે કાં. આ જાડું ન થાય. આ મોટું એ છે પવન આવ્યો વળી ગયું બધું. હા પાતળું પાતળું થાય. આ ટૂંકમાં ઓલા જેવું છે ભા. જેવું જ છે આ ટૂંકમાં કૂણું હોય. હા કૂણું હોય તો કડક પાતળું ને રે ઓલા પાતળું. જેટલું જાડું ન થાય. અને જેમાં પાકું થાય ને એમાં આમાં સેજ ગળપણ આવે. ઓલું સેજ ખાર છે એ ખારું એ તો ખારું આવે. ઈ ખારું આવે ઈ હતું ઈ કાઢ નાખ્યું અહીંયા આમાં જ હા. કાઢી ના વાઈ જશે. આ ભીંડા લાગે. ગુવાર વળી ગુવાર ને ભીંડા. બે સારી એ દેશી ભીંડા નાખે. આ લાલ ભીંડા સરસ. તો હવે આને કાતરી આ ઓલે ગાંઠે ગાંઠે પેલું કરવાનું હો. ગાંઠ સોંપી એટલે દેવાનું. આપણે બુલેટ નેપિયર હા, ઘાસ કેમ હા, થાય ઈ જ ઘોડે. ના, ના, ઈ તો વાવ્યા. બે નાખી દે કરતા. કેનું? તુવેર હા એ નાખી દે ભેગા ભેગા. નાખી દે ને હવે શાક કરીને ખાતા. હમ. તો જા ખડ લઈ જવાનું હે. ખડ નહીં યાદી લઈ જવાની. યાદ હા કાંઈ માટે લઈ જવાની છે. જે વાટવા જાય હું ત્યાં યાદ આવી. સૌજીભાઈ વાડી લાવ્યા જાય. હા હા સારું એટલે બુલેટ ખડ કરતા ક્યાંય સારું આવે. આ બહુ પોસું ને હાઈ ક્લાસ આવે. બીજા કહેવાનું બી હે. તુવેર ને તુવેર ને વાલો ને ભીંડા ને ગુવાર એ બધું નાખી જ દે હું ત્યાં જગ્યા જોડે ને ભાગમાં હોય તો ખાય. બસ થેલામાં નાખી નાખી. એને આમાં તૂટી જાય ઠેલામાં ખાય નાખી ને એટલે ફોન કરજો અમે ખાવા આવે. પાકું હાલો. હાલો તો હવે નીકળીએ. આવજો બધાય. હાલો કોઈને આવવું હોય તો. રોકાવાનું તો હવે પાછા આવ્યું કેવી રોકાવ હું ને નાથીને આવીશું પાકું. હા તો બધાય આડો વારો લઈ લીધો અમે એના જેવું થાય. હા હા કેદી આવશે હવે? જોઈએ હવે કઈ નક્કી નહીં. તો ભેંસ વહુ કે તઈ આવે તો એમને તો બે ભેંસ્યું થઈ ગઈ. એને બે થઈ ગયું એટલે એનું તો કઈ નક્કી નહીં. તો સૌજીભાઈની વાડીથી નીકળે ગયા ને હવે સારંગપુર દાદાના મંદિરે જવાનું છે. તો સૌજીભાઈ કે હું આવું હથવારા પુરાવવા. હું તો ના પાડતો હતો કે ભાઈ અમારે દર્શન ન કરવા જોઈએ. પછી મને યાદ આવ્યું. હા. પોરબંદર મલક થી ઠેઠ અહીંયા આવ્યા છે. મારે દાદા ના ચરણોમાં મૂકવાનો જ આવવું પડે. હા એ વાત તો તો સાચી. પછી પણ મને એવું થાય કે હેરાન કરવાની બાજુમાં ને બાજુમાં છે એટલે હું કામ. એમાં શું હેરાન કરવાના હોય આપણે શું હોય છેક દૂર થી આવ્યા ને આચાવી નહીં ઈ તો તો વાત પછી સાચી. પાછા તમે પાછા કમેન્ટ કરવા માંડો. એટલે એને છેક આપણે દાદાના ચરણોમાં પોગાડ દઈ. હા, હા. હાથી તો હાલો હવે સારંગપુર જઈએ. અને સારું થોડુંક અજાણ્યો ઇલાકો હોય ને થોડુંક હસકાઈએ તો ખરી. આમ ભલે વાંચતા આવડતું હોય ખબર હોય તો થોડુંક ધ્યાન રાખવું પડે કે આમાં ગામનું નામ ને કિલોમીટર યાદ રાખવા ક્યાં ઉતરવું. લોકો હોય ને એટલે પેલા હોય એટલે ઉપાધિ ન હોય. હા હા જો રાત નતા રોકાણા ભાઈ આપણો તો તમારી બાજુમાં તો રોકાય હું એમ નો હાલે. ઈ તો અમારું ઘર થોડું કહેવાય. અમારે હું આ બે ને ન્યા વધારે ઓલું હોય એટલે પછી મારે એને ને એવું. મને રાખવું ફોન પડે. કરાવજો હું જવાબ દઈ દઈશ. હા હા. નકર રોકાઈ જાઓ, પછી હા? આવી. હા. હાલો આવી જાય તો. પાછા રોકાવા. હાલો ટાટા ટાટા કઈ જાઓ ટાટા. ટાટા. હાલો આવી જાઓ.